સામાન્ય રીતે દેશના વડાપ્રધાન જ્યારે નીકળતા હોય ત્યારે 15 થી 17 સુરક્ષા વાહનોનો કાફલો તેમની સાથે હોય છે, પરંતુ આજે દિલ્હીમાં જોવા મળેલા દ્રશ્યોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેબિનેટ બેઠકમાં પહોંચવા માટે માત્ર 2 જ ગાડીઓના કાફલા સાથે નીકળ્યા હતા। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને વધતા ઈંધણના ભાવોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પોતે ઉદાહરણ પૂરું પાડ્યું છે। પીએમ મોદીએ માત્ર પોતાનો કાફલો જ નથી ઘટાડ્યો, પરંતુ તમામ કેન્દ્રીય મંત્રીઓને પણ અપીલ કરી છે કે તેઓ સુરક્ષા પ્રોટોકોલમાં કાપ મૂકી ઈંધણ અને સરકારી સંસાધનોનો બચાવ કરે। સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો આ નાનકડો કાફલો જોરદાર વાયરલ થઈ રહ્યો છે। લોકો આ પહેલને નવા ભારતની નવી સાદગી ગણાવી રહ્યા છે। વડાપ્રધાનની આ કારપૂલ અને સંસાધન સંરક્ષણની અપીલની શરૂઆત ખુદ તેમનાથી જ થઈ છે, જે આગામી દિવસોમાં વહીવટી તંત્રમાં મોટો બદલાવ લાવી શકે છે।